10 में से 8 डेंटिस्ट की पसंद है ये टूथपेस्ट। नाजुक त्वचा पे दाखा खुजली होती है क्या, गोरे बन के चक्कर में रोज आपकी बेटी रोती है क्या, आपकी पत्नी कपड़े साधारण साबुन से धोती है क्या, आप अपने शिशु को देती है पौष्टिक आहार। માર્કેટિંગ મેનેજમેન્ટ આ પ્રકરણમાં મુખ્ય 3 મુદ્દાઓનો સમાવેશ છે. પ્રથમ છે બજાર પ્રક્રિયા માર્કેટિંગ મેનેજમેન્ટ શું છે. બીજા ફેઝમાં એની અલગ અલગ ફિલોસોફી વિભાવનાઓ છે અને ત્રીજું માર્કેટિંગ મિક્સ 4P એ ડિટેલ્સમાં આપણે સમજવાનું છે. માર્કેટિંગ ઇઝ અ ટ્રેડિશનલ સેન્સ. જૂના જમાનામાં માર્કેટિંગ શું હતું? ધ વર્ડ માર્કેટ ઇઝ derived from the Latin word markets, which means a place of business. It is a location where buyers and sellers of goods assemble for facilities actions. Therefore, market refers to place. પહેલાના જમાનામાં માર્કેટિંગ એ એક જગ્યા હતી. મૂળભૂત લેટિન શબ્દ છે. એવી જગ્યા કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ કે સેવાની સામે લેવડ દેવડ કરતા હોય, એટલે કે એક એવી જગ્યાનો અર્થ જૂના જમાનામાં થતો. ડિફરન્ટ ફ્રોમ ઓફ માર્કેટ. બજારના અલગ અલગ પ્રકારો છે. માર્કેટ કેન બી ક્લાસિફિકેશન ઓફ ફોલોઈંગ બેઝ. ફર્સ્ટ બેઝ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ એરિયા. વિસ્તારના પરિપ્રેક્ષમાં છે. લોકલ, નેશનલ, ઇન્ટરનેશનલ, સ્થાનિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. ઓન ધી બેઝિસ ઓફ ક્વોન્ટિટી ઓફ કોમોડિટી. જથ્થાના પરિપ્રેક્ષમાં હોલસેલ માર્કેટ, જથ્થાબંધ વેપાર અને છૂટક રિટેલ માર્કેટ. ઓન ધી બેઝિસ ઓફ કોમ્પિટિશન્સ. હરીફાઈના પરિપ્રેક્ષમાં બજારના પ્રકાર જોઈએ તો પરફેક્ટ માર્કેટ, મોનોપોલી એન્ડ ઇનપરફેક્ટ માર્કેટ. ઇજારાયુક્ત હરીફાઈ, હરીફવાળું બજાર અને મોનોપોલીવાળું બજાર. ઓન ધી બેઝિસ ઓફ લીગાલિટી. કાયદાની પરિપ્રેક્ષમાં જોઈએ તો ઓપન માર્કેટ એન્ડ બ્લેક માર્કેટ, ખુલ્લું બજાર અને કાળા બજાર. ઓન ધી બેઝિસ ઓફ કોમોડિટીઝ એન્ડ સર્વિસ. વસ્તુ અને સેવાના પરિપ્રેક્ષમાં કોમોડિટી માર્કેટ, જે સામાન્યતઃ ગ્રાહકો માટેનું છે, અને બીજું છે ફેક્ટર માર્કેટ, જે બિઝનેસ માટે છે. ઓન ધી બેઝિસ ઓફ પ્રોડક્ટ. વસ્તુ પેદાશના આધારે, દાખલા તરીકે પેપર માર્કેટ, વેજીટેબલ માર્કેટ, શેર માર્કેટ, ગોલ્ડ માર્કેટ, આ બધા પ્રોડક્ટ બેઝ માર્કેટ છે. ઓન ધી બેઝિસ ઓફ ટાઈપ ઓફ બાયર્સ. વસ્તુ ખરીદનાર કોણ છે એના આધારે કન્ઝ્યુમર માર્કેટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ માર્કેટ. સીધો ઉપભોક્તા અથવા તો કંપની, રો મટીરિયલના પરિપ્રેક્ષમાં આ માર્કેટના પ્રકારો જોવા મળે છે. પાર્ટ 1 ઇન્ટ્રોડક્શન ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ. ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધ્યું છે. ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો બજારમાં મૂકી છે. પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. દરેક સંસ્થા, દરેક પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનો સતત પ્રયત્ન કરે છે. ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષવા લાગી છે. બજાર પ્રક્રિયા માર્કેટિંગ પ્રોસેસ. બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં તે પહોંચાડવામાં આવે છે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેના દૃષ્ટિકોણ બદલવામાં આવે છે. આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય એ બજાર પ્રક્રિયા કરે છે. માર્કેટિંગનો અર્થ. ઉત્પાદન કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. પહેલાં એવું હતું કે વસ્તુ બનાવો, વેચો, ગ્રાહકને જરૂર હોય કે ના હોય ગરજ છે લેશે. પણ હવે ગ્રાહકને ઓબ્ઝર્વ કરો, એની નીડને ઓબ્ઝર્વ કરો, રિસર્ચ કરો, દેન મેક અ પ્રોડક્ટ. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે
જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત પણ નક્કી કરવામાં આવે છે. એને જે પ્રકારનું પેદાશ જોઈએ છે. અલગ અલગ વસ્તુમાં જોઈએ છે કે નાનું પેકિંગ પણ છે, મોટું બલ્ક પેકિંગ પણ છે. પ્રાઇસની અંદર પણ એવું છે કે એક જ કંપની હોય, કોલગેટ ટૂથપેસ્ટ, તેમાં પ્રોડક્ટની રેન્જ એવી પણ છે કે જે મોંઘામાં મોંઘી છે, અને એક એવી પણ પેસ્ટ છે જે નોર્મલ મિનિમમ જે વર્ષોથી ચાલે છે એ પ્રોડક્ટ છે. પાર્લેજી છેલ્લા 20થી 25 વર્ષ એની પ્રોડક્ટનો ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. કિંમત એની એ છે. બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો છે, ઉત્પાદકો અને ગ્રાહકો. આ બંને પક્ષો વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષે છે. બિઝનેસના ઘણા બધા ઓબ્જેક્ટ હોય છે. નફો તો છે જ, પણ નફા સિવાયના જે પણ ધ્યેય છે એ સિદ્ધ કરે છે અને ગ્રાહકને પણ એક સેટિસ્ફેક્શનની લાગણી પેદા થતી હોય છે. વ્યાખ્યા. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. માર્કેટિંગ is the performance of a business activities that direct the flow of goods and service through a producer to consumer or users. શ્રી કપૂર એન્ડ આઇકોબુકીના જણાવ્યા અનુસાર માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. ગ્રાહકોની જરૂરિયાત, ગ્રાહકોનો સંતોષ અને એના માટે થતો વિનિમય એ માર્કેટિંગ છે. શ્રી સ્ટેટન્સના જણાવ્યા પ્રમાણે માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી, તેને બજારમાં મૂકવી અને તેને ગ્રાહકોને જોઈએ તે સમયે અને સ્થળે પહોંચાડવી એટલે માર્કેટિંગ. નીડ એ પ્રમાણે મોડિફિકેશન ઇન પ્રોડક્ટ પ્લાનિંગ કરવું, કિંમત મૂકવી, જોઈએ તે સમયે, જોઈએ તે સ્થળે, એટલે એક બહુ મોટી પ્રક્રિયાનો સમાવેશ આ માર્કેટિંગમાં થાય છે. ફિલિપ કોટલર એ અમેરિકન માર્કેટિંગ ઓથર અને માર્કેટિંગ ગુરુ. તેઓના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે, ઇઝ અ સોશિયલ પ્રોસેસ કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી, સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. માર્કેટિંગ ઇઝ અ સોશિયલ પ્રોસેસ બાય વિચ ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ ગ્રુપ obtain what they need and what your creation, offering and freely exchange product and service of value with others. વ્યક્તિઓનું જૂથ, એક ટાર્ગેટ ગ્રુપ, યુવાન છે, બાળકો છે, બહેનો છે, ભાઈઓ છે, એમની નીડ સમજો, એને અગત્યતા, અહેમિયત આપો, પછી પેદાશનું સર્જન કરો, પરફોર્મ, એમની સામે પેશગી રજૂ કરો અને પછી એક એક્સચેન્જ, મની એક્સચેન્જ, પ્રોડક્ટ સર્વિસ એક્સચેન્જ, એ માર્કેટિંગનો એક કોન્સેપ્ટ છે. વોટ ઇઝ માર્કેટ? શું, કઈ વસ્તુનું માર્કેટ થાય? ગુડ્સ, પેદાશોનું, વસ્તુઓનું માર્કેટિંગ થાય છે. સર્વિસનું માર્કેટિંગ થાય છે. પેન, પેન્સિલ, રબરનું માર્કેટિંગ તમે જુઓ છો. સર્વિસ, આઈડિયા, બાયજૂસ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસીઆઈ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સર્વિસ આપે છે. ઇવેન્ટ્સ એન્ડ એક્સપિરિયન્સીસ, આઈપીએલ મેચ, અનુભવો, મોટિવેશન સ્પીચ દ્વારા, કથા દ્વારા. પર્સન્સનું માર્કેટિંગ થાય છે. બચ્ચન હોય એટલે ફિલ્મ કલાકારો, અભિનેતા હોય, દેશના જે રાજકારણમાં સંલગ્ન વ્યક્તિઓ, એનું પણ માર્કેટિંગ થાય છે. પ્લેસીસ એન્ડ પ્રોપર્ટીઝ, તાજમહેલ છે, લાલ કિલ્લો છે, કચ્છ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ માર્કેટિંગ છે. ઓર્ગેનાઇઝેશનનું માર્કેટિંગ છે, રેલવે છે, ઇન્ડિયન એરલાઇન્સ છે. ઇન્ફોર્મેશનનું માર્કેટિંગ થાય છે, ન્યૂઝપેપર, ન્યૂઝ ચેનલ્સ અને આઈડિયાઝ, વિચારોનું પણ આદાન પ્રદાન, એ પણ માર્કેટિંગ થાય છે. એક આઈડિયા બદલતે દુનિયા. વોટ કેન બી માર્કેટ? પ્રોડક્ટ, મોબાઈલ ફોન્સ, ક્લોથ્સ, ટીવીઝ.
Services, insurance, healthcare, service of doctor, CA, online trainings. Ideas, blood donation by Red Cross, polio vaccine. Persons, political parties and election candidates. Hero, heroines. Place, tourism centers. Picking place that's God's own country by tourism. Expenses, experience, lunch with a celebrity, mountaineers, events, sport events, fashion sports, horse race, film festivals, etc. Informations, marketing information, technology informations, TV channel ratings, TRP, etc. Organizations, companies, committees with the people. Like Philip says, let's make things better. આ રીતે માર્કેટિંગ થતું હોય છે શબ્દો દ્વારા, વિચારો દ્વારા, ઇન્ફોર્મેશન દ્વારા. ફીચર્સ ઓફ માર્કેટિંગ મુખ્ય 4 વસ્તુ છે. નીડ્સ એન્ડ વોન્ટ, જરૂરિયાત અને પ્રાપ્તિ. ક્રિએટિંગ માર્કેટિંગ ઓફરિંગ, કંઈક ઓફર કરવું. કસ્ટમર વેલ્યુ, ગ્રાહકની કિંમત, મૂલ્ય. એન્ડ એક્સચેન્જ મિકેનિઝમ, આદાન પ્રદાન. આ 4 બેઝ ઉપર માર્કેટિંગનું ભવિષ્ય છે. પહેલું છે નીડ એન્ડ વોન્ટ્સ. માર્કેટિંગ પ્રોસેસ હેલ્પ ટુ પીપલ ઇન ધ ગેટિંગ્સ વોટ ધે વોન્ટ. તેમને શું જોઈએ છે ગ્રાહકને તે. The focus of marketing is on the satisfaction of the needs and want. ગ્રાહકને જે જોઈએ છે એ મેળવી આપવામાં એની ફોકસ, એને વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. A marketer's job is to identify the needs of consumers and develop product or service accordingly. ગ્રાહકની જરૂરિયાતો શું છે તે ફાઇન્ડ આઉટ કરવી અને પછી એ પ્રમાણે એને અનુરૂપ પ્રોડક્ટ, વસ્તુ અથવા તો સેવા બનાવી એ મુખ્ય પરિબળ છે. સેકન્ડલી, ક્રિએટિંગ અ માર્કેટિંગ ઓફર. માર્કેટિંગ ઓફરિંગ મીન્સ અ complete offer of a product or service. એક સંપૂર્ણ સેટિસ્ફેક્શન આપો છો. While offering product to consumer, it's including the features. એના અલગ અલગ જે તત્વો છે જેમ કે સાઇઝ, ક્વોલિટી, ટેસ્ટ, પ્રાઇસ એન્ડ અવેલેબિલિટી. તમે જ્યારે ઓફરિંગ કરો છો, વસ્તુ પેદા કરવી એક ડિફરન્ટ વસ્તુ છે, પણ ઓફરિંગમાં એની સાઇઝ, એને મૂવ થઈ શકે, એને જરૂરી છે એ પ્રમાણમાં ક્વોલિટી એ જે ચાહે છે, સ્વાદ, કિંમત અને જ્યારે પણ જોઈએ ત્યારે માર્કેટમાં અવેલેબલ હોય તે પણ એ માર્કેટિંગનો એક ભાગ છે. કન્ઝ્યુમર વેલ્યુ, મૂલ્ય. ગ્રાહક માટે શું વેલ્યુ છે એને સમજાવવું જોઈએ કે તમે જે ખર્ચો છો એના કરતાં તમે જે મેળવો છો એ અનેક ઘણું વધારે છે, અનેક ઘણું કિંમતી છે. Consumer buys a product based on the value of satisfaction they need. એ ખર્ચો એટલા માટે કરે છે કે એની જરૂરિયાતો સંતોષાય છે. દાખલા તરીકે માઉથ ફ્રેશર ઇન ટૂથપેસ્ટ. ટૂથપેસ્ટમાં જે માઉથ ફ્રેશરની એક કન્ટેન્ટ છે. So the market should always add a value to the product so that the consumer prefer it. તરોતાજા દાંત સાફ કરવા એ તો એક તુચ્છ બાબત થઈ, પણ 12 કલાક 24 કલાક તમારા દાંતમાંથી એક સુગંધી, એક ફ્રેશનેસ આવે, એ એક વેલ્યુ એને સમજાય છે. એક્સચેન્જ મિકેનિઝમ્સ. It referred to process throughout which two or more parties come together to obtain the desired product or service from the someone in return making a payment to the other. બે યા બેથી વધારે પાર્ટીઓ, પક્ષો ભેગા થાય છે, પ્રોડક્ટ કે સર્વિસની સામે પેમેન્ટ, બિલની ચૂકવણી થતી હોય છે. માર્કેટિંગમાં મુખ્યત્વે જે વસ્તુ જરૂરી જ છે, એસેન્ટિયલ, એમાં 2 પાર્ટીસ મસ્ટ બી રિક્વાયર્ડ. બાયર્સ એન્ડ સેલર. વસ્તુ વેચનાર અને ખરીદનાર હોવા જ જોઈએ, ઓછામાં ઓછા 2. ઓફરિંગ સમથિંગ. સેલર્સ ઓફર અ પ્રોડક્ટ એન્ડ ધ બાયર્સ મની. પેદાશ, વસ્તુ કે સેવા ઓફર કરે છે અને ખરીદનાર પૈસા. એબિલિટી ટુ કોમ્યુનિટી. ઈચ પાર્ટી શુડ કોમ્યુનિકેટ એન્ડ ડિલિવર ધ પ્રોડક્ટ ઓર સર્વિસ. દરેક પાર્ટી, બંને પાર્ટી જે મિનિમમ છે એ વસ્તુનું આદાન પ્રદાન કે સેવાનું આદાન પ્રદાન કરતા હોવા જોઈએ. ફ્રીડમ, સ્વતંત્રતાના સેન્સમાં છે. ઈચ પાર્ટી હેઝ ધ ફ્રીડમ ટુ એક્સેપ્ટ ઓર રિજેક્ટ ધી ઓફર.
વસ્તુ વેચનાર, વેપારી અને ખરીદનાર એ બંને પક્ષોને એટલી સ્વતંત્રતા હોવી જોઈએ કે વસ્તુ વેચી શકે અથવા એને નકારી શકે, વસ્તુ ખરીદી શકે અથવા તો એને રિજેક્ટ કરી શકે. વોલન્ટરીઝ સેવા. એક્સેપ્ટનેસ ઓર રિજેક્શનસ ઓફ ધ ઓફર મસ્ટ નોટ બી ઓન કમ્પલ્સન. વસ્તુ સ્વીકારવી, તેનો અસ્વીકાર કરવો, તરછોડવી એના માટે કોઈ ફરજિયાતપણું હોતું નથી. ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ, એનું અગત્યતા શું છે? ફર્સ્ટ વન, માર્કેટિંગ પ્રમોટ્સ પ્રોડક્ટ એન્ડ અવેરનેસ ટુ ધ પબ્લિક. ગ્રાહકોના દિમાગની અંદર ઘણી બધી બાબતો, ઘણી બધી વસ્તુ કે સેવા વિશે જાણકારી આપે છે. અવેરનેસ, સાચી સમજણ માર્કેટિંગ દ્વારા થાય છે. બીજું છે માર્કેટિંગ હેલ્પ બૂસ્ટ પ્રોડક્ટ સેલ્સ. જે વેચાણની પ્રક્રિયા છે, વેચાણ વૃદ્ધિની અંદર માર્કેટિંગ એક સારો ડોઝ હેલ્પ કરે છે, ખૂબ જ સારી મદદ કરે છે. અને એક ઉદાહરણ તરીકે બતાવ્યું છે કે બાળક જન્મે છે ત્યારથી એને અલગ અલગ કંપનીઓ એને સ્પોન્સર કરે છે. મતલબ જન્મે છે ત્યારથી માર્કેટિંગની શરૂઆત થાય છે. એના ડાયપરથી માંડીને, એને વેક્સિનથી માંડીને, એના પાવડર હોય, એના સાબુ હોય, બધાનું માર્કેટિંગ થતું હોય છે. થર્ડ વન, માર્કેટિંગ બિલ્ડ્સ કંપની રેપ્યુટેશન્સ. કંપનીનું એક ઇમેજ, કંપનીનું એક બ્રાન્ડિંગ, એક નામ, એક વેલ્યુ, એક સ્ટેટસ ડેવલપ કરવામાં માર્કેટિંગનો અહમ રોલ છે. માર્કેટિંગ મેનેજમેન્ટ ઓબ્જેક્ટિવ, એના મુખ્ય હેતુઓ શું છે? ફર્સ્ટ, ક્રિએશન ઓફ ડિમાન્ડ, વસ્તુઓની માંગમાં વધારો કરવો. ધ પ્રોડ્યુસર આઇડેન્ટિફાઈ ધ કસ્ટમર વોન્ટ્સ એન્ડ ધ પ્રોડ્યુસ ગુડ્સ એકોર્ડિંગલી ધેટ. ઉત્પાદક ગ્રાહકોની જરૂરિયાતોને સમજે છે, જાણે છે અને પછી એના આધારે વસ્તુઓનું ઉત્પાદન કરે છે, જેને લઈને વસ્તુની માંગ વધે છે. કસ્ટમર સેટિસ્ફેક્શન, ગ્રાહકને સંતોષ. મોડર્ન માર્કેટિંગ બિગિનિંગ્સ એન્ડ એન્ડ્સ વિથ કસ્ટમર. વર્તમાન સમયમાં જે બજાર છે યા માર્કેટ છે, માર્કેટિંગ છે, એ ગ્રાહકની જરૂરિયાતથી શરૂ થાય છે અને ગ્રાહકની જરૂરિયાત પતે ત્યારે એનો અંત આવે છે. તુજ સે શુરુ તુજ સે અંત, પણ આમાં કસ્ટમર. માર્કેટિંગ શેર, માર્કેટ શેર, બજારમાં હિસ્સો. એવરી બિઝનેસ કન્સલ્ટ ટ્રાયસ ટુ કેપ્ચર અ રિઝનેબલ શેર ઇન ધ માર્કેટ ટુ ફેસ કોમ્પિટિશન. દરેક ઉત્પાદક એવું ઈચ્છે છે કે બજારમાં એની વસ્તુનો હિસ્સો કંઈક અંશે વધતો જાય એના હરીફ કરતા, અને એમાં માર્કેટિંગ મદદરૂપ થાય છે. ગુડવિલ, એક શાખ. માર્કેટર ડેવલપ્સ અ ગુડ image for the business throughout supplies quality goods at a reasonable price. ઉત્પાદકો પ્રયત્ન કરે છે કે સારી ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે બજારમાં મૂકે કે જેને લઈને એના ધંધાની એક છાપ, એક શાખ બજારમાં ઉપસે. ઇમ્પ્રુવ સ્ટેન્ડ ઓફ લિવિંગ, જીવન પદ્ધતિમાં વધારો કરવો, સુધારો કરવો. માર્કેટિંગ ઇન્ટિગ્રેટ કન્ઝ્યુમર્સ ફોર ક્વોલિટી ઓફ ગુડ્સ, એ ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી વસ્તુ આપે છે, નવી વસ્તુ આપે છે, અને એને લઈને લાઈફની અંદર ગ્રાહકો કંઈક અંશે વધારે સારી વસ્તુ પ્રાપ્ત કરીને એની જીવન વધારે સુધારી શકે છે. થેન્ક યુ.